ઓમ શાંતિ. ચાલો આપણે આજ બતાવીએ કે કેવી રીતે અથાણું બને આમળાનું. અને જ્યારે બાબાના ઘરે અમે અત્યારે હાજરની અંદર 24,000થી પણ વધારે ભાઈઓ બહેનો આવ્યા છીએ. તો ભાઈઓ બહેનો જ્યારે આવ્યા હોય ત્યારે ખૂબ જ્ઞાન યોગ અને શક્તિથી ભરપૂર થાય, પરંતુ ઘરે તો જવાનું થાય પાછું, તો ખાલી હાથે બાબા જવા જ નથી દેતા. તો અત્યારે બાબા આપણને સાથે ભાથું આપશે. ભાથાની અંદર થેપલા હોય, શાક હોય, અથાણું હોય, બધું જ હોય. તો અથાણાની અંદર અત્યારે બને છે આમળાનું અથાણું. જો આમળા તૈયાર છે, બધો મસાલો પણ તૈયાર છે, ભાઈઓ બધા મિક્સ કરે છે અને માતાઓ જો ભરે છે. ચાલો જોઈએ.